શરૂ છે કેટલી એ લે લે એ કે આજા લેફ્ટ હું છું જોઈ લેફ્ટ ના જાય છે એ આજા અને બોયું પણ કહેવાય આવી રીતનું પીકડું છે મસ્ત તરીકે તાકાતમાં કાંઈ ઘટે નહીં યાર એથી ઠેઠું હોંડિયા ગાઈસ વાટે ને રે ઓ કોઈની હે પકડ મળું કોકરું છે મીઠા પાણીનું માછલું કહેવાય આને પણ અત્યારે ઓલરેડી ખારા પાણીનું થઈ ગયું કેમ કે દરિયામાં રહે એટલે મીઠા પાણીનું તો હવે હોય નહીં આમ જો વધારે હોંડિયા થોડે ગાઈસ જો આ હોંડિયા જો તમે ઓલા હોંડિયા ને આ હોંડિયા કેટલી ડિપ્રેશન બંધણના પછી અંદાજ પ્રમાણે કેમ લાગે છે કિલો કિલો તો વજન કેટલો હા એમ કિલો થઈ જાય તો ખા હેલો ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહેવાનો આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે જઈએ છીએ ત્યાં જઈ મચુભાઈ હોંડિયા લેમટા પકડો હોંડિયા લેપટા બે મિક્સ જુઓ તણિયું છે એક ડોલ છે ખોલી છે બાટલો છે પાણીનો બંધણે હોંડિયા પકડવાના છે બે જાળના અને ખાસ કરીને તો તમને ફોકસ વધારે આપશે ને તો લેપટાનો આપણે એક વખત દીડ્યા લેપટામાં છોકરા કોમેડી વિડીયો બની ગયો તમે બધે ઘણા બધા જોયું અને ન જોઈએ ને તો જોઈ લેજો કોમેડી વિડીયો બની ગયો નીવડો એમાં એક વખત તમે જોહો એ કોમેડી વિડીયો મતલબમાં છે ને લેપટાવાળો ગારાવાળો ફોટો હોય છે થંબનેલમાં એ એક વખત વિડીયો તમે જોવો એટલે દાંત આવી છે દાંત ન આવે તો મારો વિડીયો જોવાનું બંધ કરી દેવો એવી રીતે રાખજો અને કન્ટિન્યુ આપણે જઈએ છીએ કામ ઘણું બધું છે મારે મનસુખભાઈને કામ જલ્દી ફટાફટ નિપટાઈ દેવાનું છે તો ત્રણ મેકોની છે બે બંધન પકડવાનું છે લાગશે વાર પણ આવશે મજા કન્ટિન્યુ જઈ દરિયા મનસુખભાઈ છે ને કપડાં કાઢે ઓલા પણ મનસુખભાઈ કપડાં કાઢે ને હું અહીંયા આગળ અને મનસુખભાઈને ફોન પીડ્યો કે તેને વાગ્યું ફોનને વાગ્યું કાચ તૂટી ગયો ને એટલું વાગી ગયું બોલો વધારે વાગી ગયું થોડુંક એમ કે મનસુખભાઈ ખિસ્સામાં લી કે ઠેકાણું મારી જતી વાગી ગયું બોલો પણ કાંઈ નહીં આમાં મેકોન છે આપણે પાણી ઘણું બધું છે અને આમ પાછું પાણીમાં આવવું પડે પછી આરમાં નો આવે એટલે આરમાં મેકવી તો પાણીમાં ગમે ત્યારે મેકશું મનસુખભાઈ જાય છે કામ મનસુખભાઈ આવશે કે ઓકે હજી છે ને કાદા છે ને પછી ગારો આવી જાય ને પછી કાદા ન હોય પછી ગારામાં એક તરફ હાલવાનું એમ કેમ હાલે પડતો રહી જાય એમ તો હાલે છે ગાય છે જુઓ પણ કાંઈ નહીં તળણી પહેલાં મેકી દેવું પછી પાછા જાળે જાવું અને પછી પાછા તણીએ આવીશું ઝાડ પકડીને ઘણી બધી વાર લાગશે ઘણું બધું કામ છે અને તમને જોવાની બધાને મજા આવશે નિરેશ કોઈને નહીં કરું મારા વાલા મનસુખભાઈ કેટલી પીડમાં તરણી મેકે છે તમે જોયું છે એટલી પીડમાં મેકવાનું કારણ એ છે કે પાણી વયું એમ છે કા એમ મનસુખભાઈ પાણી વયું એમ છે એટલે પીડ છે ને ઓકે કરો પીર બહાટી બોલો હાલો એક તરણી પૂરી અને હવે એક આ છે ને આગળ લેવા આવશે અને પછી પાછી મેકી દેવું અને એક એની તો આમ મેકતા કેમ ખબર તરણી મેકવા રહેવું કે તો અમારે બંધને હાવ પાણી વહી જાય હાવ પાણી વહી જાય ને તો ના શાક નહીં આવે એટલા માટે બે તરણી પહેલાં મેકી દઈ અને પછી પાછા જઈ જાળે તો ગાઈસ મનસુખભાઈ હલાવ હે તો આમ જો પાણી ઉડાડતા હો ગાઈસ એવું બીજી તરણી મનસુખભાઈ લઈ જાય અને હવે આગળ મેકવા મળશે એ કોરી રાખો નથી મનસુખ મેળાય કોરી રાખો નથી તો ઘાયા મેકે લગાવત તો ગાઈસ તમે જોઈ શકતા છો મનસુખભાઈ રિવેશમાં થાય છે તો આવી રીતે ઠેઠો જ્યાં સુધી પૂરી થાય ને ત્યાં સુધી હેલા જ જાય આગળ ઘડીક થાય ને ત્યાં ગારોના ફૂલ વધી જાય કેડે હજી થોડીક વાર લાગશે પણ કીવા વધારે તમને બતાવો આગળ તમને એમ થાય કે વાહ નાનજીભાઈ તમારો અનુભવ સારો એમ કહેવો તમે અત્યારે હાવ ગારો ઘટી ગયો ને હા એ આગળ ઘટી દા કાદી આવી જાય એમ કહેવાય હવે આગળ આવશે ગારો અહીં એ જો સોડક વીધો ને લે એ તો વીધો કઈ હજી જેમ આગળ જાય એમ કડે ગારો આવી જાય સમજાણું તમને એટલે થોડીક લાગશે વાર પણ આવી છે મજા મનસુખાને મજા નહીં આવે કેમ કે પગ ભરાઈ જાય હાથડું છે ને ફાટ ઓ હે ને પીળ જો કરી હાલ ઓય ગાઈસ આમ તો તરણી બેકોળો કારીગર તો આ જ છે હું ફીણા કાઢી લેખા ગાઈસ ત્યાં ઠેઠ પૂગી જાય બોલો અહીંયા જરી મારી તરણી મારો દીકરો બળિયાટો હે કોતીડો હા
મય બળ કરે ગારામ હાલવું એટલે પાણી શકે એટલે હલાઈ જાય નકર ન હલે. હું કહો ભાઈ, હું કહો હો ઓકે. લેફ્ટા નીકળી જા અને હવે જલ્દી જવાનું છે અમારે ઝાડે. ઝાડે બોલે તો બંધણે. તો ગાઈસ મનસુખભાઈ હાવ લબડી જાય તમે જોઈ શકતા છો. વાંકા વાંકા હલાવે અને નીકળે છે બહાર. એટલે અમે છે ને પગી જા બંધણે બોલે તો આપણી ગુજરાતી ભાષામાં ઝાડે. અને કેવી રીતનું શું છે એ તમને બતાવું. ઘણા બધાની કોમેન્ટ આવે છે કે નાનજીભાઈ તમે છે ને હવે છૂટા ઝાડ બાંધો ટીટમના, પણ ટીટમનો જવાળ નથી અત્યારે. ઝાડ બાંધેલા છે ઓલરેડી, જોઈએ છે એ પણ તમને બતાવતા નથી કેમ કે આવતું નથી કંઈ અને આવે નહીં. જેનો જવાળ આવે ને તે દિવસે આવે, જવાળ આવે એટલે આવશે એટલે અમે બાંધી દેવું અને તમને બતાવી પણ ખતે દેવું. મનસુખભાઈ પકડવાનો છે ગાઈસ તમે અહીંયા આમ જોજો. અને ઓહો એ બધા દે છે ને તો એટલે ગાઈસ પકડ હા દેખાડ્યા, વિડીયોમાં દેખાડી દીધા ને આમ જુઓ બધા દેશી આવ્યા. મનસુખભાઈ આવ્યા એટલે લાલ નથી પણ લાલ વળી છે જઈને પછી આવે અને લાલ કરતા હોંડિયા બેસ્ટ ખાવામાં કહેતા હોય તો સારા. કા મનસુખભાઈ પાકો ને નાખી દેવા હા ઉભા રહો ગાઈસ. આમાં થોડુંક થાય કે એટલે તમને એમ થાય કે થલવી હુંલો દેતા છે પણ એમાં લાગે પાણી પકડે કે વજન થાય ગઈ એટલે તકલીફ ડબલ પડતી જાય. એટલા માટે આપણે હોંડિયા આવી જશે મસ્ત દેશી કલર અને કસેલી પણ છે. હાંધવાની છે આખલે હો. ઓહો ગાઈસ કેવડો મોટો ફાળ છે જુઓ. મનસુખભાઈને એ ખબર પડે, બાકી અમારે કાજલને એવી ખબર ન પડે. કા મનસુખભાઈ આમાં એ તો લાટ ફોંડિયા છે ને તે રહી જાય, બાકી એક ફોંડી હોય ને ફાડી મેળ વૈયા જાય ગાઈસ. ફાડી મેળ પકડેલા હતી કા પાણી વીરે એટલે લાઈક ન આવડું એ વાત પાકી કા. ફેમિલી આમ જો અહીંયા ફોંડિયા યાર ફોન લાગ્યો હતી પૂરામાં સડી ગયા. અરે લેફ્ટ છે કે મનસુખભાઈ અહીંયા એક માછલીન પૂરો તો લેફ્ટ હતી એવું છે જો બે પૂરા છે. આમ જુઓ ગાઈસ આ છે માછલીન પૂરો મસ્ત. અને હજી એક હતો તો લેફ્ટ આવ્યો જરા લેફ્ટ છે તો ફોંડિયા મનસુખભાઈ પકડે છે કન્ટિન્યુ. અને આમાં પાળો પડી જાય ફોંડિયાનો અને હું તમને આગળ જઈને બતાવું કેમ કે પાસે રહી કે મનસુખ પાસેથી પાછો ઠલવવા આવે આમાં તરત. એ અહીંયા કાંઈક મોટું સબર આવ્યું એ મનસુખા પકડી રાખજે. માછલી આવ્યું જોવાનું શું છે યાર. ઓ કોકરું આવ્યું જો વાત કરી. આ કોકરા હજી જીવતા છે દરિયામાં જો એટલે જુઓ ગાઈસ આ છે ને આ કોકરું છે. મીઠા પાણીનું માછલું કહેવાય આને, પણ અત્યારે ઓલરેડી ખારા પાણીનું થઈ ગયું કેમ કે દરિયામાં રહે એટલે મીઠા પાણીનું તો હવે હોય નહીં. હે આમ જોવો મેં પકડ્યું માછલું ક્યાં જો જોયું જો હા જીવે. તો ફેમિલી આમાં એક જ બધું કસેલી આવ્યું. મનસુખ કે ફોંડિયા રહી જાય મેં કીધું ફોંડિયા વહી જશે દરિયા માટો કસેલી આવી ગયો. આમ જો કેટલું પણ કસેલી હોય હજારોની સંખ્યામાં યાર કસેલી એટલી બધું એટલે આમ તો ફોંડિયા કરતા સિરિયસલી કસેલ્યું છે. બોલો મજાકની વાત નથી, સિરિયસલી વાત છે. શું કહું મનસુખભાઈ કેટલું કહેલું બોલો. હા ખોલીના કારણે શાક ઓછું પકડવાની મજા આવે કા ગાઈસ. લઈ લો ગુમલો આવી ગયો મસ્તીનો આપણે લઈ લઈ અને નાખી દઈ ડોલમાં. ગાઈસ અહીંયા ફોંડિયાનો પાળો પડી ગયો. આમ જો સોલ પીસ આવી ગઈ જીભડી 1 તારીખ આમાં ગુમલો મોટો આવી ગયેલો છે. પછી આ સોલ પીસ છે જીભડી આ છે ને લાંબી બહુ થાય, આ પગથી ન થાય. આપણે અનેક વખત દેખાડીએ અમુક પગથી હોય અમુક લાંબી હોય અને આ છે ને એકલી લાંબી થાય, આ પગથી ન થાય પાકું છે. આ પછી થાય 2-3 કિલોનું નંગ થાય આ જીભડી. આ મતલબમાં અંદર પાણીની છે, ઊંડા પાણીની. કાંઠે આવી બહુ ન હોય કામ છે ભાઈ કાંઠે આવી ન હોય. જો ગુમલા એ લેપટોપ કેવડો મોટો આવી ગયો કહેતા હોય તો જો એ લે જોયું ગાઈસ કેમ પીડ્યા મને તો કઈ બહાર નહીં મેં દેખાડો નહોતા હોય જો પાછો પકડાઈ જાય મેળ આવી ગયો. મનસુખભાઈ હાથે પકડીને દેખાડે બોલો ગાઈસ. હા શું છે બહુ મોટું છે હો ભાઈ લે વાહ. આજમાં છે ને એક ભાઈનો ફોન આવેલો છે કે કસેલિયો નનજીભાઈ જોતા છે ફગવી દેતા નહીં કે મેં કીધું કાંઈ વાંધો નહીં લીધા તો યાર કસેલિયો ઓર્ડર આવવા મળ્યો બોલો. તો ગાઈસ આ કારણ અંદર તમને બતાતું છે લેપટા. પછી આ એક કંઈક નવીન જાતનો જીવડો છે એટલે કે કસલો. આમ જો આ કસલો છે ને ખાય છે, ખાવાનું શરૂ છે. કેટલી એ લે એ કે આજા લેપટાને હું છું જોઈ લેપટો ના જાય છે. એ આજા જોયું આવું તમને વાહ આજા આવું તમને કોઈ ન બતાવે, હું બતાવું છું. જો આજા અહીંયા મોબાઈલમાં તો મનસુખભાઈ તો દેખા ભાઈ છે
આમ જો 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 કેમ કરે ગાઈસ પાસે જઈને બતાવું એ કેટલું દૂર છે તમને ખબર છે કોઈને આગળ અહીં લેફ્ટ હેન્ડ બાજ છે દૂર કેટલું છે બતાવું તમને ગાઈસ પહેલે હું પહોંચ્યો ને તો વયું જો હવે આપણે જવાનું છે ઓલા બંધને આ બંધને પકડાઈ જશે જાય કન્ટિન્યુ ઓલા બીજા બંધને ચાલો તમે એમ કહો નાનજીભાઈ આ બંધને શું શાક આવ્યું આ મનસુખભાઈ આપણે પીળવાળો વિડીયો બનાવતા મનસુખભાઈ દેખાડતા માછલી છે અને આ બંધને એકલ્યું કસલ્યું આવ્યું આમ કહેતા તો ગુજરાતી ભાષામાં અને હા કેટલા હજારના આપણે એક દાળના શાક વેચવું ઓલા દાળનું એ પાકો લગભગ આજ આ વિડીયો નહીં કહે પણ આની પછીના વિડીયોમાં કહી દે અથવા કાલ કહી દે મને ભૂલાઈ ગયેલું હોય એટલે મગજમાં નથી રહેતું કામ એકનો હોય ને અનેક કામ હોય મનસુખ તમે ભાઈ ગિફ્ટમાં ટોપી આવી પહેરતા હોય તો ગિફ્ટમાં હોય એમ થાય ગારાવાળી બગડે એવું છે તો એ તમારે શું કઈ અગરબત્તી કરવાની છે ટોપીની ને બહાર જઈ ના હરોય પહેરી એવું છે આદતથી કાઢીને બદલાવી એ લે કાંઈક મતલબમાં ફરવા જાય ને ફરવા તો ગિફ્ટની એટલે કે લંડનની ટોપી પહેરે નકર મનસુખ મેળાય ઘરની પહેરે દરિયામાં બોલો કેટલો હોશિયાર આમ જો હોંડિયા જવો તમે ખાલી ફેમિલી તમને હું હોંડિયા બતાડું નહીં તમારે જોઈએ રાખવાના ખાલી હોંડિયા ઓ માય ગોડ કેટલા હોંડિયા હે ગાઈસ ખુશ થઈ ગયો એટલા હોંડિયા હે આમ જુઓ ઠેઠથી ઠેઠ સુધી એકલા હોંડિયા ગાઈસ વાટે ને રે ઓ કોઈની હે પકડ જ મળું એ ભાઈ મારો ફોટો પડે એમ કરો ને ભાઈ ઉસું એમ શું કરો મનસુખભાઈ લ્યો મજા આવી તો સારું આશા રાખું છું અને મનસુખભાઈ શું કહે શું કીધું ભાઈ એમ નહીં એ નહીં બોલો હું શું કહેતા એકલા હા એકલા ટાઈગર હાથ તરીકે એકલા ટાઈગર છે ગાઈસ તો ઓહો આયા તો માહિતી પૂરો દોડા તો અહીંયા આવ્યું પગ રોજ જોડ કેમ મંચુક આમ વેલપા તો જોતો હોંડિયા પકડા કા આવતો જો ગાય હોંડિયા મંચુકો પકડી નથી એક તો ગાય જો શેળો એવું હતો એ હા અને મારા ઓલા શું વાત કરું તમે હોંડિયા આવ્યા જ ને એટલા કેટલી મજા આવી ગઈ બોલો એ મજા આવી ગઈ ને હે હોંડિયા નહીં કે ફૂટતા જ નહીં ને હા બજારમાં સીડવા હોંડિયું આગળ ગાઈસ તમને બતાવું કેવા છે મસ્ત જો વાહ વાહ આમ જો બજાર હોંડિયા થોડે હોંડિયા થોડે ગાઈસ જો આ હોંડિયા જો તમે ઓલા હોંડિયા ને આ હોંડિયા કેટલી ડિપ્રેશન બંધણના શેડા બે જોડેલા છે આપણે જો અહીંયા તોય તેને બોલો આ બંધણ આઈલી આમ છે અને આ બંધણ આઈલી આમ છે કેટલો ફેર ગાડાવાનો ફેર એમ છો ભાઈ એવો આવ્યો વાત તરીકે ઓલા પણ મોટી માછલી લાગી હું જાઉં છું ને જો આવે જો થોડે ગાઈસ જો એક આમાં છે હજી કંઈક અને એક મોટી માછલી અહીંયા છે એમ જુઓ અહીંયા હતી પણ હવે આપણે આવ્યો તો માછલી હતા જોયું ગાઈસ સડી ગઈ કોરામાં ઠેકડો મેર્યો એટલે બધાને ઠેકડો મેર્યો કે તે કોરામાં સડી ગઈ તમે જોઈ શકતા છો ને અને માછલીમાં તાકાત તડફડિયા મારે છે બળ કરે ઠેકડા મારે છે પણ હવે જાહે નહીં કેમ કે કોરામાં સડી જાય હવે આપણે હાથમાં આવશે ડાયરેક્ટ કાંઈ જો પકડી લીધી અમને પકડી લઈ આ બોયા ફિશ અને માછલી કહેવાય અને બોયું પણ કહેવાય આવી રીતનું પકડ્યું છે મસ્ત હાથ તરીકે તાકાતમાં કાંઈ ઘટે નહીં યાર એવી માછલી છે તો ચાલો અને નથી એ ડોલમાં ન કરે હજી વહી જાય ને તો બગલા ખાઈ જાય મારા વાલા સોરી બધાને કેમ કે આપણે ફોકસ વધારે કરવાનું હતું તરણીમાં થઈ ગયું હોંડિયામાં કેમ કે યાર હોંડિયા એવા મસ્ત માછલી મસ્ત આવી તો મારે તમને છોડ દઉં એમની બતાવવું તો પડે કે નહીં ન બતાવવું પડે બોલો હું મારે દરરોજના માટે કેટલી મચ્છી પકડું છું કેટલી વેસું છું કેટલું કેમ છે કેમની બધી તમને અપડેટ આપું છું હું ખાઉં હું પીવું હું કરું હું બધી તો જણાવું 2 ચેનલ છે તો 2 ચેનલમાં તમને ટેકમાં માહિતી તો મળતી જ જતી હોય અને મનસુખ ટોપી આમ પકડે છે અને આવા હોંડિયા એ પકડતોય નથી પાછા જો આવા હોંડિયાથી મેકી પીવો જાય મારે વીણવા પડે અને આમાં એક હજી ટોટરું છે મોટું માછલી પકડે એવું ટોટરું છે એક હા નનકું નહીં મોટું છે અહીંયા તો અને હોંડિયું તા કરી જો ભાઈ તમને આંગળીયા કરી જો અહીંયા હા આમ હા લે પછી આમ કરી હા વાહ દેખાય ને આમ કરી હા એમ આંગળી ઊંચી કરી તો ટીંગાઈ એટલું બધું કરી ગયું હા તો વધારે કરી દીધું કહીશ અને આમ જો અહીંયા હોંડિયા તો બોંડિયા પૂરું પડી જાય મંજુભાઈ ફીલ રાખો તમે પકડતા હો જલ્દી આમાં આમ જો આ ખાડામાં એક ગુમલો છે એક મોટો અહીંયા ગાઈસ ગુમલો છે કન્ટિન્યુ જો અહીંયા આ જો આ કેટલા હોંડિયા ગુમલા આમાં આખો ખાડો ધોડે આમ જો માછલી ધોડે છે અને હું મનસુખભાઈ એવા બે ભેગા છે ને બે બીકડીના કોથળા લાગી મનસુખભાઈ કેમ પકડો અહીંયા આ વેણીમાં પકડતો કઈ આ વેણીમાં પકડતો આગળ જો ફેમિલી છે ને આમ જો મનસુખભાઈ હાથે ન પકડે આમ કરે અને પછી છે તો આમ કરે કે એટલે હોંડિયા તો કેટલા બધા આવી જતો એવી રીતનું છે ને આમ હોંડિયા રીઝ આવે ને કાજલ આ વિડીયો જોવે ને તો અમારે બેન કાઢલા છે યાર
બીક અમારે બીક કોઈને નહીં, અમારે કાજલની બીક યાર, કેમ કે એ પછી અંદર ખીજાય અમને ને જીવો એવો ટક 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 ટોચ્યા કરે કામ જો એટલે થોડુંક ધ્યાન રાખવું પડે અમારે. આમ જો પણ કેટલા પકડ્યા જો, અને હવે તો હાથ નાખ્યો, હાથમાં કઈ હોય ન હોય ઓલા ડાયરેક્ટ ખાલી હે જોવો ગઈ એટલી ભીડમાં યાર પકડે. આ તમારી વાહે મનસુખભાઈ બે ખાડામાં છે હોંડિયા, અહીંયા આમ તો આ ખાડા એ અહીંયા એ માછલી છે લે મનસુખભાઈ આથે આથે ગોતે અને પકડે. વાત કરો મને મનસુખભાઈ ઉતારા ખોલા આવે ટોટરું હતું હોય વહી ગયું કા આ ખાડામાં જોઈ લે એની પાસે સાંસ કરી આમાં બાકી હોય તો જોઈ. એક મોટું ઠુમું બોલે તો તુરું બોલે તો ટોટરું હતું પણ વહી ગયું છે યાર, કર્યું નથી. કઈ અહીંયા ઉડતું જાય છે પક્ષી, તમને બતાવો આમ જુઓ. ઓ તારીખી ઓ માય ગોડ કેટલા બધા હે ગાઈસ, એની પીડ તો જુઓ. વાહ દૂર કેટલા હે પણ છે ને, કેટલી પીડમાં જાય છે ગાઈસ. ઈ છે બળા પક્ષી કહેવાય ને, બળા બોલે તો કે બળા પક્ષી આવે બળા, આ મોડી સાંસવાળા સાઈડ તણ્યું. હું ઘરે આવી ગયો છું, આ હોંડિયા ને એવું દેવા જાઉં છું ઘરે, પાણીનો બાટલો ભરવાનો છે, પછી પાછો જાય મનસુખભાઈ પાસે. તો મનસુખ કે તું ફોન બેકતો દે કે ગરમ કરવાનું છે હજી થાય પહેલાં ઘરે જાવ ને પછી પાછો જાય લેપટાઈ. હું પહેલાં છે ને હવે જાઉં છું લેપટાની તણિયું મેં કહ્યું છે ના, અને અહીંયા આવીને ખાઈ લીધું અને હોંડિયા તો અહીંયા પીડ્યા છે. અને હવે છે કે ફટાફટ જાઓ દરિયામાં, એટલે કે પછી તણિયું. તો મનસુખભાઈ કે ફોન લાવતા ને તમે ફોન મેકીને આવજો ફટાફટ. હવે આવડા બધા રમ્યા છે અને અહીંયા હું તો બોલો જલસા છે ને, અને મારી નીકળે છે પદોડી. પણ હવે હું જાઉં અને બે લેપટોપ મેકલો મારાવાલા એમ તમને કહે પછી આવીનો એટલે આપણે એવા દરિયામાં છે મિની ના અને તડીકાના એટલા કવર જાય કે વાત ન પૂછવા. મનસુખથી લાલ થઈ ગયો કા અને ગાઈસ એટલા લેપટોપ આવ્યા રેન શાટ લે તો બ્રો મત દેખો જો એટલા કાળો થઈ ગયો હરકાઈ જો લાલ ને જો કાળો થઈ ગયો એમ ચલો તડીકો લાગ્યો ને એટલે કા વધારે થોડો રાખો પડી જાય ના, એમ તો કલર બ્લેક કલર જ છે કા એ પણ લાગી વાર પણ આવી મજા એને. પછી આપણે એટલે આવા મસ્ત મજાના રોડા રોપાળા લેપટોપ આવી જાય એટલે કિલો હશે અંદાજ પ્રમાણે. કેમ લાગે છે કિલો એની? હા એમ કિલો થઈ જાય તો ખા. અને મનસુખભાઈ છે ને હું આવી લેજો કે ગાઈસ હું આવી લેજો ને તો મનસુખભાઈ ઠેઠ ખાડે પૂગા ટીટમ ગયો તો દેખાડું તું ને ટીટમ મને દાંત આવે આમ જો ગઈસ આ એક ટીટમ આ ઠેઠ ગાડી લેવો હોય ઠેઠ. હા એક આ ટીટમ છે ને આને તો આ ખોળ વહી જાય, આમ તો આ કૂણો પણ છે આ છે ને આ કાગળ ફગાઈ દેવાનું ને આ પાછું ખાઈ જવાનું. એટલે કે આવી રીતના એવું બધું કાંઈ વાંધો નહીં. હાલો તો મળશું મસ્તીને એક બીજા નવા વિડીયો. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.